નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજધાની દિલ્હીથી। દિલ્હી સહિત દેશભરમાં વરસાદી માહોલ છવાયો છે। નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા, બુલંદશહેર, મથુરા, સંભલ, એટામાં પણ વરસાદ વરસ્યો। હવામાન વિભાગે આજે રાજસ્થાનના 30 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે। ગુરુવારે અગાઉ જયપુર, જેસલમેર, ભીલવાડા અને પાલીમાં ઘણી જગ્યાઓએ વાવાઝોડા અને કરા સાથે વરસાદ પડ્યો હતો। अलग अलग दृश्यों तमने दर्शावी रह्या छीए। राजधानी दिल्हीना दृश्यो जुओ, ज्यां वहेली सवारथी ज वरसादनी एंट्री जोवा मळी अने त्यारबाद दिल्हीमां दिल्हीवासीओने जे भारे परेशानीनो सामनो करवो पड्यो ट्राफिक जामनी स्थिति वच्चे ते पण जुओ। नोएडामां पण आ ज प्रकारना वरसादना दृश्यो। आ तरफ गाजियाबादमां पण वरसादना कारणे लोकोने परेशानीनो सामनो करवो पड्यो। आग्रामां कमोसमी वरसाद वरस्यो हतो। भीषण गर्मी वच्चे वातावरणमां पलटो जोवा मळ्यो। दिल्ही एनसीआर में भारे वरसाद वरस्यो। वरसादने लई फ्लाइट्सने लई पण असर पहोंची छे। अनेक स्थळोए वृक्ष पण धराशायी थयाना समाचार प्राप्त थया। पाणी भराता वाहन व्यवहार खोरवायो छे। वरसादमां ट्राफिक जाम थता वाहन चालकोने हालाकी पड़ी रही छे। કેટલાક વિસ્તારોમાં 50 થી 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો। ભીષણ ગરમી વચ્ચે દેશભરમાં હવામાન બદલાવ। ગઈકાલ રાતથી દિલ્હીમાં એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। राजधानी दिल्ली में वावाझोड़ाना कारणे घणी जग्याए वृक्षो पड़ी गया और भारे वरसादना कारणे पाणी भराई गया। खराब हवामानना कारणे दिल्ही एरपोर्ट पर फ्लाइट्स पर पण असर पहोंची छे। 100 थी वधु फ्लाइट्स मोड़ी पड़ी। दिल्ही, नोएडा, गुरुग्राम, गाजियाबाद सहित समग्र एनसीआर में भारे वरसाद, तोफान और वीजળી पड़ी रही है। हवामान में अचानक पलटाना कारणे लोकोने गरमीथी राहत मळी छे। दिल्ही में मोडी रात्रे वरसाद शरू थयो और सवार सुधीमां तेनी तीव्रता वधु तेज बनी। घणी जग्याए वाहनों में नुकसानी पहुंची। भारे वरसादना कारणे घणा विस्तारों पाणी भरावानी समस्या छे। लोकोने सवारे ऑफिस और शाळाए जवा माटे मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। राजधानी दिल्ही में जे वरसाद वरस्यो अने पवननी जे वधु तीव्र गति नोंधाई छे तेना कारणे अनेक स्थळोए लोको परेशानीनो सामनो करवा माटे मजबूर बन्या। मोडी रात्रे जे वरसाद वरस्यो हतो ते सवार दरमियान पण यथावत रह्यो અને તેના કારણે વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ। પાણી ભરાવાના કારણે વાહનો ફસાઈ ગયા। વહેલી સવારે જ્યારે લોકો ઓફિસે જવા માટે નીકળ્યા તો તેઓ પણ રસ્તાની વચ્ચે જ ફસાઈ ગયા, કારણ કે ટ્રાફિક જામના દ્રશ્યો અનેક સ્થળોએ જોવા મળ્યા। જે અંડરબ્રિજ છે ત્યાં કઈ રીતે પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે, કઈ રીતે અડ્ડો જમાવ્યો છે તેના પણ દ્રશ્યો સામે આવ્યા। આ તરફ તીવ્ર ગતિ હતી। કેટલાક એવા વિસ્તારો હતા જ્યાં 60 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી પવનની। તેના કારણે જ વીજળીના જે થાંભલાઓ હતા તે પણ ધરાશાયી થયા, વૃક્ષો ધરાશાયી થયા, વાહનોને નુકસાન પહોંચ્યું। અચાનક પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। વરસાદ તો બંધ થઈ ગયો પણ લોકોની મુશ્કેલી વધી ગઈ। પૂર પ્રભાવિત કેટલાક વિસ્તારની સીએમ રેખા ગુપ્તાએ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ખુદ પણ સ્વીકાર્યું કે કેટલીક સમસ્યાના કારણે પાણી ભરાયા છે, તેને જલ્દી ઉકેલવાનો પ્રયાસ કરાશે। देखिए, दिल्ली में जगह जगह पे जल भराव की परेशानी है और मुझे दिख रहा है कि जहाँ जहाँ पे ड्रेन है ही नहीं, कहीं पे ड्रेन है तो चौक्ड है, कहीं पे पानी सड़क टूटी होने के कारण से पानी का जमाव है, कहीं नाला टूटा हुआ है। बहुत बुरी स्थिति में अभी दिल्ली है। समाचारों में आगळ वधीए। उत्तराखंडथी समाचार। केदारनाथ धामना कपाट खुल्या छे। रुद्राभिषेक, शिव तांडव स्त्रोतनो पाठ करायो। मोटी संख्या में श्रद्धालुओ અહીં ઉમટી પડ્યા છે। આવતીકાલે બદ્રીનાથના કપાટ ખુલશે। ન્યૂઝ 18 ગુજરાતી પર આપ સૌથી પહેલા દર્શન કરો દેવાધિદેવના। ગઈકાલે બાબા કેદાર ડોલીનું કેદારનાથ ધામમાં આગમન કરાયું હતું। આજે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે અને બાબા કેદારનાથના શરણે તેમના આશીર્વાદ મેળવવા માટે તલપાપડ છે। रुद्राभिषेक, शिव तांडव स्त्रोतનો પાઠ કરવામાં આવ્યો। અહીં પ્રશાસને પણ પહેલાથી જ વ્યવસ્થા કરી છે। કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પહેલાથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પરંતુ આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા ગયા વર્ષ કરતા પણ વધુ હોવાની જે જાણકારી છે તે મળી છે। કેદારનાથથી આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આપ મંદિર બહારની તસવીરો જુઓ। જ્યાં નજર કરશો ત્યાં શ્રદ્ધાળુઓ જ જોવા મળશે તમને। અહીં ગઈકાલે બાબા કેદાર ડોલીનું આગમન થયું હતું તે દરમિયાનની તસવીરો પણ સામે આવી। આ ડોલીનું દર્શન કરવા માટે, તેને સ્પર્શ કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ફૂલોની વર્ષા પણ થઈ રહી છે।
બાબા કેદારનાથના શરણે આવીને અહીં સૌ કોઈ મંત્રમુગ્ધ થયા છે. ભક્તિનો માહોલ, ભક્તિમય માહોલ, જાણે કે ભક્તિના સાગરમાં ડૂબવા માટે, ડૂબકી લગાવવા માટે શ્રદ્ધાળુઓ ભક્તિમય માહોલમાં તલપાપડ જોવા મળી રહ્યા છે. ઉત્તરાખંડની આ તસવીરો. અહીં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ પહોંચ્યા હતા અને તમામ વ્યવસ્થાઓ જોઈ હતી કે કોઈ પણ ક્ષતિ ન રહી જાય, કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તે માટે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની મુલાકાત લીધી. મંગલ પાંડે બ્રિજ ખાતે વિશ્વામિત્રી કામગીરીનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીની સાથે ભાજપના હોદ્દેદાર, અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વડોદરાની મુલાકાતે છે અને ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી જે વિશ્વામિત્રી નદી છે તેનું કામગીરી જે છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. તેનું જ નિરીક્ષણ કરવા માટે તેઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા છે અને આ જે મંગલ પાંડે બ્રિજ છે ત્યાં મુખ્યમંત્રી જે છે તે સ્થળ નિરીક્ષણ જે છે તે કરવાના છે. અને અત્યારે બીજા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે મુખ્યમંત્રી જે છે ત્યાં સ્થળ પર આવી ચૂક્યા છે અને અત્યારે આ જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ જે છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને અત્યારે મુખ્યમંત્રી જે છે તે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તેમની પાસેથી આ પ્રોજેક્ટને લગતી આ તમામ જે માહિતી જે છે તે એકત્રિત કરી રહ્યા છે. અને ઉલ્લેખનીય બાબત છે કે થોડા દિવસ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરા શહેરની મુલાકાત લીધી હતી અને જે પ્રોજેક્ટ છે તેનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ હવે મુખ્યમંત્રી જે છે તે આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા છે અને અત્યારે તેમના દ્વારા આ જે કામગીરી છે તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. અને આ કામગીરીના નિરીક્ષણ પહેલાં જે મુખ્યમંત્રી છે તેમના દ્વારા સર્કિટ હાઉસ ખાતે પાલિકાના જે હોદ્દેદારો, અધિકારીઓ છે તેમની સાથે રિવ્યૂ બેઠક જે છે તે કરવામાં આવી હતી અને કામ સંદર્ભે જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી હતી. અહીંયા આ નિરીક્ષણ પૂર્ણ થયા બાદ જે મુખ્યમંત્રી છે તેઓ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે જવાના છે અને કોર્પોરેશનને કાર્યક્રમમાં હાજરી આપવાના છે. કોર્પોરેશન દ્વારા 1156 કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે છે તે કરવામાં આવનાર છે. અત્યારે મુખ્યમંત્રીના હસ્તે જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ કરાશે. અત્યારે તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી જ્યારે અહીંયા જે નિરીક્ષણ કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ જે છે તે ઉપસ્થિત છે અને તેમના દ્વારા આજે પ્રોજેક્ટ વિશે માહિતી જે છે તે મુખ્યમંત્રીને આપવામાં આવી રહી છે. અને મેં કીધું પ્રમાણે કે ગયા વર્ષે જ્યારે પૂર આવ્યું હતું ત્યારે વિશ્વામિત્રી નદીના કારણે વડોદરા શહેરમાં તબાહી મચી હતી. લોકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ જે તંત્ર છે તે સફાળું જાગ્યું હતું અને વિશ્વામિત્રીને જ્યાં પહોળી કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. અને આજે કામગીરી ચાલી રહી છે તેના પર રાજ્ય સરકારની સીધી નજર છે. એના કારણે જે ગૃહ રાજ્યમંત્રી આ સ્થળ મુલાકાત કરી ચૂક્યા છે, નિરીક્ષણ કરી ચૂક્યા છે. ત્યારબાદ આજે મુખ્યમંત્રી જે છે તે અહીં આવ્યા છે અને કામગીરી કેટલે સુધી પહોંચી અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રાજસ્થાનના અજમેરમાં હોટેલમાં ભીષણ આગ લાગી. આગની ઘટનામાં અમરેલી જિલ્લાના 3 લોકોના મોત નીપજ્યા. અમરેલીના લાઠીના 3 લોકોએ જીવ ગુમાવ્યો. પતિ, પત્ની અને પુત્ર રાજસ્થાનના અજમેર શરીફ દર્શન માટે ગયા હતા. હોટેલમાં રોકાયા હતા. ત્યાં આગ લાગતા 3ના મોત નીપજ્યા. રાજસ્થાનના અજમેરની નાઝ હોટેલમાં આ દુર્ઘટના બની. એસીમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે. અનેક લોકોએ હોટેલમાંથી જીવ બચાવવા માટે કૂદવાની ફરજ પડી હતી. લાઠીના એક જ પરિવારના 3 લોકોએ જીવ ગુમાવતા શોકનું મોજું ફરી વળ્યું છે. ત્રણેયના મૃતદેહોને વતન લાઠી ખાતે લાવવામાં આવશે. स्थित होटल नाज में आज आग लग गई थी. सुबह 7 बजे लगी आग के बाद 3 से 4 घंटे की कड़ी मशक्कत के बाद काबू पा लिया गया. लेकिन इस दौरान 4 लोगों की मौत की खबर है. साथ ही जो 4 अन्य जो लोग हैं वो घायल हैं. ये सभी जायरीन बताए जा रहे हैं. इनमें से एक जो है सिविल डिफेंस का कर्मचारी था जो धुएं के कारण परेशान हो गया था. हम ग्राउंड जीरो पर मौजूद हैं. आग लगने के बाद की ये जो स्थिति है वो यहाँ पर दिखा रहे हैं. ये जो है होटल नाज है जो 5 मंजिला इमारत है. इसमें तमाम जो इमारत है वो आग की चपेट में आ गए थे. बताया जा रहा है कि शॉर्ट सर्किट से जो है ये आग लगी थी और आग लगने के बाद जो यहाँ पर मौजूद जायरीन थे, जो निवासी थे, उनको जानकारी नहीं मिली. जिसके बाद कुछ लोगों ने कूदकर जो है अपनी जान बचाई थी और कुछ को जो है घायल यहाँ पर अस्पताल ले जाया गया. दूसरी मंजिल से एक वीडियो भी आया जो वहाँ से कूदते हुए नजर आ रहा है और इससे जो चाली बल्ली जो लगी है दूसरी होटल पर वहाँ पर कूदा और सीधा जो है नीचे गिर गया. इसके अलावा एक बच्चा था जिसे भी फेंका गया था. इसके अलावा 5 लोग जो हैं उसमें गंभीर अवस्था में उनको जेएलएन अस्पताल यहाँ से रेस्क्यू कर पहुँचाया गया था. तो कुल जो है इसमें 8 लोग घायल हुए हैं.
हैं। और ये जो स्थिति है वो अस्पताल की जो है होटल की है। होटल में बताया जा रहा है 17 कमरे हैं, 17 कमरों में ही आग पूरी तरह से आगोश में ले लिया। ग्राउंड जीरो पर यहाँ पर सिविल डिफेंस के साथ साथ जो है अग्निशमन विभाग के कर्मचारी यहाँ पर मौजूद थे, जिन्होंने कड़ी मशक्कत के बाद इस पर काबू पाया। और इनसे बातचीत करते हैं, किस तरह का जो है मंजर था और आपने किस तरह से बचाया, आपने बताया। सर, जब हम आए थे बहुत खतरनाक आग लगी हुई थी फर्स्ट फ्लोर के अंदर, तो उसको तुरंत कार्रवाई से बुझाया, प्लस ऊपर कोई लड़की फंसी थी उनको निकाला था। ये था। आप बताएं, आप क्योंकि कई बार इस तरह की घटनाओं में अमूमन रहते हैं और रेस्क्यू भी किया जाता है। 5 मंजिला इमारत में अचानक आग लग गई, आग लगने के बाद किस तरह का मंजर था? सर, ये मंजर बहुत ख़तरनाक था सर। जब हम आए थे, जब नीचे ये आग नीचे से शुरू हुई थी सर, और इसका कारण अभी जानेंगे। सारे फ्लोर पे एक साथ फैल गई थी सर ये, तो आदमी नीचे उतर नहीं पाया, इसीलिए लिफ्ट भी बंद, लाइटें बंद, इसलिए आदमी जो इस होटल में थे, जायरीन वगैरह जो भी थे, वो नीचे उतर नहीं पाए। वो कई तो घायल हुए और कई हो सकता है कि अभी हमको पूरी जानकारी नहीं है, हमारे अधिकारियों को जानकारी है पूरी। वो यहाँ थे, उनको एक एक कर्मचारी आदमी की जानकारी, कितने यानी कि मरे हैं, कितने घायल हुए हैं, उनकी जानकारी। आग पे हमने काबू पाया, सारे कर्मचारियों ने मिलके सर आग काबू में। तो ये जो है अग्निशमन विभाग के अधिकारी थे, इसके अलावा सिविल डिफेंस के भी थे, और जो यहाँ पर जो है SDRF की टीम को भी बुलाया गया था। अंदर की तस्वीरें मैं दिखाना चाहूँगा। ये जो ग्राउंड फ्लोर है, यहाँ से आग की शुरुआत हुई और धीरे धीरे जो है 5 मंजिला इमारत पर पूरे में जो है आग लग गई, और इसी कारण जो है 8 लोग हताहत हुए हैं। इसमें से 4 लोगों की मौत की यहाँ पर पुष्टि की गई है, 3 अन्य घायल हुए हैं, और एक जो सिविल डिफेंस की ही महिला कर्मचारी है वो भी इस धुएं से परेशान हुई है। तो इन सभी को लेकर जो है प्रशासन अपनी ओर से व्यवस्था कर रहा है। एक जो है मृतक की पहचान हो पाई है, बाकी जो मृतक है उनकी फिलहाल पहचान भी नहीं हो पाई है। तो ऐसे में प्रशासन के सामने ये भी चुनौती होगी, उनके तमाम जो दस्तावेज हैं वही अंदर जल गए थे, तो ऐसे में उनकी पहचान कैसे होगी, उसको लेकर भी जो है स्थानीय प्रशासन अपनी जांच में जुटा है। और किस तरह से इस तरह की आग पर पहले से ही नियंत्रण पाया जा सके, क्योंकि अचानक आग लगती है और आग के बाद जब विकराल रूप लिया जाता है तब तक स्थिति जो है वह काफ़ी दयनीय हो जाती है। हालांकि स्थानीय जो प्रशासन के कलेक्टर हों चाहे DIG हों, वो भी यहाँ पर मौका मुआयना करने के लिए पहुँचे थे, लेकिन तब तक आग जो है विकराल रूप ले चुकी थी और 5 मंजिला इमारत पर यहाँ पर जो है एक दर्दनाक हादसा हुआ, जिसमें 4 लोगों की मौत हो गई है। इसमें 4 लोग अन्य घायल हुए हैं, जिसे लेकर उपचार जारी है। कैमरा पर्सन कौशल सेन के साथ अशोक सिंह, न्यूज़ 18 अजमेर। આ તરફ અમદાવાદથી સમાચાર, જ્યાં કાલુપુર ફ્રૂટ માર્કેટમાં આગનો બનાવ બન્યો છે। ભંડેરી પોળની સામે આવેલી 4 દુકાનોમાં આગ લાગી। ફાયર બ્રિગેડની 4 ગાડીએ આગ પર કાબુ મેળવ્યો। ભંડેરી પોળમાં કઈ રીતે આગનો બનાવ બન્યો તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં એકાએક જ આગ લાગી અને ત્યારબાદ તેણે ભીષણ રૂપ ધારણ કર્યું। તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓને ફોન કરવામાં આવ્યો। ફાયર બ્રિગેડને ફોન કરાતા 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં જવાનોને સફળતા મળી છે। અમદાવાદના ચંડોળા વિસ્તારમાં થયેલ કાર્યવાહી બાદ પોલીસે મહેમૂદ ઉર્ફે લલ્લા બિહારીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસે લલ્લાના ગોડાઉન તેમજ ઘરમાં સર્ચ કર્યું। આ સર્ચ દરમિયાન 9 લાખ રોકડ, સોનાના દાગીના, હિસાબી ચોપડા, બેંકની પાસબુક સહિતની વસ્તુઓ મળી આવી। સાથે જ ઈસનપુર અને દાણી લીમડામાં પણ પોલીસે સર્ચ હાથ ધર્યું છે। ચંડોળા તળાવ વિસ્તારમાં આ લલ્લા બિહારીએ પોતાનું કાળું સામ્રાજ્ય ઊભું કર્યું હતું। કાળી કમાણી કરીને ફાર્મ હાઉસ પણ ઊભું કર્યું હતું। હવે તેના જે ચોપડા છે, હિસાબી ચોપડા, સોનાના દાગીના, 9 લાખ રોકડ, એ તમામ વસ્તુઓ મળી આવી છે, જેને પોલીસે કબજે કરી છે। અમરેલીથી સમાચાર, કાશ્મીર હુમલાને લઈ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે। ડીજીપીના આદેશ બાદ જિલ્લા પોલીસની કાર્યવાહી। રાજુલા દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મધરાત્રે સર્ચ ઓપરેશન। પાકિસ્તાન બાંગ્લાદેશી વસવાટને લઈને કોમ્બિંગની કામગીરી હાથ ધરાઈ। તવક્કલનગર, બીડી કામદાર, મફતપરામાં પોલીસનું સર્ચ ઓપરેશન જોવા મળ્યું। તવક્કલનગરમાં મસ્જિદમાં ઘૂસી પોલીસે ચેકિંગ કર્યું। પોલીસ ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે કે કેમ તે માટે સર્ચ માટે પહોંચી હતી। શંકાસ્પદ વ્યક્તિઓના આધાર કાર્ડ સહિતની ચકાસણી પણ કરાઈ। અમદાવાદના ચંડોળા ખાતેથી ભાગી ગયેલા બાંગ્લાદેશીઓ વડોદરાથી ઝડપાયા છે। ચંડોળા તળાવ ખાતે રહેતા બાંગ્લાદેશીઓ પોલીસને થાપ આપીને ફરાર થયા હતા। અમદાવાદથી ભાગેલા 30 બાંગ્લાદેશીઓ પાદરા પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓને દબોચી લેવાયા। ભાગી ગયેલા લોકોમાં 6 પુરુષ, 9 મહિલા, 15 બાળકોનો સમાવેશ થાય છે। સમાચાર મોરબીથી, વાંકાનેરના હોલમઢ ગામે વાડીમાંથી
દારૂ ઝડપાયો. પાક વચ્ચે વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો. એલસીબી ટીમે દરોડો પાડી 564 બોટલ વિદેશી દારૂ, 1512 બિયરના ટીનને ઝડપી લીધા છે. કુલ ₹5.27 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. બુટલેગર બચ્ચુ બોડિયાની શોધખોળ પોલીસ કરી રહી છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં 11 વર્ષીય વિદ્યાર્થીના અપહરણ કેસમાં ખુલાસો. આરોપી શિક્ષિકા ગર્ભવતી હોવાનું ખુલ્યું. શિક્ષિકાએ સગીર વિદ્યાર્થીનો ગર્ભ હોવાનો દાવો કર્યો. પોલીસે હવે ડીએનએ ટેસ્ટ માટે તજવીજ હાથ ધરી. 23 વર્ષીય શિક્ષિકાએ 11 વર્ષીય વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ છે. શિક્ષિકાએ વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી ફરાર થવાનો આરોપ છે. આરોપી શિક્ષિકા વિદ્યાર્થી સાથે શામળાજી બોર્ડર પરથી ઝડપાઈ હતી. સગીર વિદ્યાર્થીને શામળાજી બોર્ડર પરથી મુક્ત કરાયો હતો. સુરતની આ ચકચારી ઘટના, જ્યાં પહેલા શિક્ષિકાએ બાળકનું અપહરણ કર્યું અને હવે એવો ખુલાસો થયો છે કે આ શિક્ષિકા ગર્ભવતી છે અને તેના ગર્ભમાં બાળક જેને લઈને તે ફરાર થઈ છે તે જ સગીરનો આ બાળક છે. પાલનપુર તાલુકા પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2021માં આરોપીએ સગીરાનું અપહરણ કરી બાલારામ નજીક ઝાડીઓમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાના પિતાએ 30 જાન્યુઆરી 2021 પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપી હરેશ મકવાણાને 20 વર્ષની સજા ફટકારી. ફરિયાદીની જુબાની તેમજ પંચોની જુબાની, આઈઓની જુબાની ધ્યાને લેતા ફરિયાદ પક્ષે કેસ પુરવાર થતા આજ રોજ નામદાર કોર્ટે આ કામના આરોપીને 376(2)(N) 4 પોક્સો કલમ 4, 6, 8 અને 12 અને 18 મુજબના ગુનામાં 20 વર્ષની સજા કરેલ છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. પાટણમાં આવેલી મૌલાના મહેબૂબ યાકુબની દરગાહને લઈ વક્ફ બોર્ડનો હુકમ. સુન્ની મુસ્લિમ સમાજ જોડેથી દરગાહનો કબજો લઈ દાઉદી વોરા સમાજને સોંપવા વક્ફ બોર્ડે હુકમ કર્યો. પોલીસ બંદોબસ્ત સાથે વોરા સમાજના આગેવાનોએ દરગાહનો કબજો લીધો. 600 વર્ષ જૂની આ દરગાહ દાઉદી વોરા સમાજને સોંપાતા પાટણના સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ છે. પાવર ઓફ એટોર્ની હોલ્ડર અલ્તાફ કોલંબિયાએ જણાવ્યું કે વક્ફ બોર્ડના હુકમ મુજબ અમે દરગાહનો કબજો લીધો છે. સુન્ની મુસ્લિમ સમાજે આગામી સમયમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી આપી. વક્ફ બોર્ડે જે ગંભીર નોંધ નથી લીધી, સૌથી પહેલી વાત એ છે કે જ્યારે પાટણ શહેરના 35,000 મુસલમાનો આ દરગાહ ઉપર આસ્થા ધરાવે છે. વોરા સમાજ આસ્થા ધરાવે એની સામે અમારી કોઈ ના નથી. અન્ય લોકો પર એની સામે આસ્થા ધરાવે એની સામે અમારી કોઈ ના નથી. અહીંયા આગળ આવન જાવન કરે એની સામે અમારી કોઈ ના નથી. દર્શન કરે એની સામે પણ કોઈ ના નથી. પણ કાલ ઉઠીને જો અમને પાટણ શહેરના મુસ્લિમ સમાજને રોકવામાં આવશે, અહીં દર્શન કરવા માટે રોકવામાં આવશે તો પ્રશ્નો ઉપસ્થિત થવાના છે. મોલાઈ યાકુબ સાહેબ અને વકફ એક્ટની કાર્યવાહી છેલ્લા 3 વર્ષથી વકફ બોર્ડમાં ચાલુ હતી. એનો 19 બોર્ડમાં અમારા રિઝોલ્યુશન પાસ થયું. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહિલ મુતલકને સોંપવામાં આવે છે અને પીસફુલ પોઝેશન સાથે કાયદા વ્યવસ્થા જાળવીને. મનરેગા કૌભાંડને લઈ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. લીંબડી ખાતેથી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરાયા. દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજય નીનામાએ આક્ષેપ કર્યા. દેવગઢ, બારિયા અને ધાનપુર ખાતે 3 ગામમાં 71 કરોડના મનરેગા કૌભાંડ બાબતે ફરિયાદ નોંધાવાઈ છે, જે બાબતે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરાઈ છે. દાહોદ જિલ્લાના જે ધાનપુર અને બારિયાનું જે 71 કરોડ રૂપિયાનું કૌભાંડ હાલ બહાર પાડવામાં આવ્યું છે, એમાં માત્ર અધિકારીઓને સંડોવણી અને નેતાઓની પણ સંડોવણી જોવાઈ રહી છે. મારું આ સરકાર અને દાહોદ જિલ્લા તંત્રને કહેવું છે કે આ તપાસ એક યોગ્ય રીતે અને સાચી દિશામાં થવી જોઈએ કે જેથી કરીને જે મોટા નેતાઓ અને મોટા માથાઓ જે સંડોવાયેલા છે એમને એ પણ અરેસ્ટ થવા જોઈએ. જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાને લઈ પોલીસ દ્વારા સઘન કામગીરી કરાઈ રહી છે. ત્યારે અંબાજી પોલીસ વિભાગ દ્વારા એક કેમ્પનું આયોજન કરાયું. હાલ તબક્કે ગુજરાત નહીં પણ દેશભરની પોલીસ સતર્ક બની છે. દાંતા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલીસની તપાસ કામગીરી હાથ ધરાઈ છે. અંબાજી પોલીસ સ્ટેશન ખાતે માર્બલ માઇન્સના માલિકો સહિત ત્યાં કામ કરતા તમામ મજૂરોને તેમના આધાર કાર્ડ જેવા વિવિધ આધાર પુરાવા સાથે વેરિફિકેશનની કામગીરી હાથ ધરાઈ.
700 થી 800 લોકોનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું. તમામ ઔદ્યોગિક એકમો, પછી મકાનમાં રહેતા બહારથી આવેલા ભાડુતો અને માર્બલ ઉદ્યોગ, આ તમામના જે કારીગરો છે અથવા મજદૂરો છે અને હોટલમાં મેનેજરથી લઈ અને વેઇટર સુધીના તમામનું આપણે અહીં રજીસ્ટ્રેશન કરી તેમના આધાર કાર્ડ વગેરેની ડિટેલ એક રજીસ્ટ્રેશન કરી અને એનો એક ડેટા બનાવીએ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. નોંધનીય છે કે શહેરમાં મંદિરો સહિતના ધાર્મિક સંસ્થાઓમાંથી મોટા પ્રમાણમાં ફૂલ સહિત નાળિયેરનો વેસ્ટ નીકળતો હોય છે. આ વેસ્ટમાંથી મનપા બેસ્ટ બનાવવાની તૈયારીમાં છે. હવેથી ધાર્મિક સંસ્થાનોમાંથી નીકળતા ફૂલોના વેસ્ટને પ્રોસેસિંગ કરી તેમાંથી અગરબત્તી, ખાતર, ઓર્ગેનિક કલર સહિતની વસ્તુઓ બનાવવામાં આવશે. શહેરની પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એક પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરાશે, જેના માટે એમસી દ્વારા 2 એજન્સીઓને આ અંગેની કામગીરી સોંપાઈ છે. આ કળશની અંદર હાલમાં જે ફ્લોરલ વેસ્ટ એટલે કે જે ફૂલોનો વેસ્ટ આવે છે એને અલગ એકત્ર કરવામાં આવે છે અને હવે આપણે જે જોઈએ તો અમદાવાદ શહેરમાંથી દૈનિક ધોરણે 1.5 થી 2 ટન જેટલો આવો ફ્લોરલ વેસ્ટ અત્યારે જનરેટ થઈ રહેલો છે અને સેપરેટ અત્યારે મળી રહેલો છે. આ ફ્લોરલ વેસ્ટમાંથી સારી પ્રોડક્ટ બનાવી શકાય, એટલે કે એમાંથી અત્તર બનાવી શકાય, ગુલાલ બનાવી શકાય અને એમાં જે કોકપીટ એટલે કે આપણા જે નાળિયેરના છોતરાને બધું આવે એનો પણ અલગ સારો ઉપયોગ થઈ શકે. એટલા માટે આવા 1 ટનના 2 પ્લાન્ટો અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ બાજુ મૂકવા માટેનું આવું આયોજન કરવામાં આવેલું છે. લંબે નારાયણ આશ્રમ શાંતિપુરા આશ્રમમાં ગુજરાતમાં પ્રથમવાર 108 કુંડી બગલામુખી માતાજીના મહાયજ્ઞ અંતર્ગત ભવ્ય સંતવાણીનું આયોજન થયું હતું, જેમાં ફરીદાબેન મીર ઉપર ચાંદીની નોટોનો વરસાદ થયો. તો કઈ રીતે માતાજીનું મહાયજ્ઞ યોજવામાં આવ્યું હતું તેના દ્રશ્યો જુઓ. પ્રથમ વખત એવું બન્યું કે 108 કુંડી બગલામુખી માતાજીના મહાયજ્ઞ અંતર્ગત ભવ્ય સંતવાણી યોજાઈ. ફરીદાબેન મીર ઉપર ચાંદીની નોટોનો વરસાદ કરવામાં આવ્યો. સંતો અહીં ઉપસ્થિત રહ્યા. સૌ કોઈ ભક્તિમય માહોલમાં મુગ્ધ જોવા મળ્યા. બનાસકાંઠાના ભાભરમાં થયેલા હુમલાના વિરોધમાં ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં રેલી નીકળી હતી. આ રેલીમાં કેટલાક ગુંડાઓએ રીતસરનું ભાભરને બાનમાં લીધું. ભાભરની બજારમાં ગુંડાઓને એવું તોફાન મચાવ્યું કે આખું ભાભર ભડકે બળ્યું. હાથમાં તલવાર, ધારિયા, લાકડી, પાઇપ સહિતના હથિયારો સાથે જ ટપોરીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દુકાનોમાં, લારીઓમાં તોડફોડ કરી હતી. ગુંડાઓએ જાણે કાયદો વ્યવસ્થાને હાથમાં લઈને પાણીપુરીની રેકડીઓ હોય કે અન્ય ખાણીપીણીની લારીઓ હોય તેને ઊંધી વાળી દીધી. વેપારીઓને રીતસરના ધમકાવ્યા, બળજબરીથી દુકાનો બંધ કરાવી. તોફાની તત્વોને જાણે બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે છૂટો દોર આપી દીધો હોય તે રીતે હંગામો મચાવ્યો. બજારોમાં રીતસરનો સોપો પડી ગયો. અહીં જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ગુંડાઓએ ભાભરને માથે લીધું. જ્યારે આ અંગે ગેનીબેન ઠાકોરને સવાલ કરાયો તો તેમણે આખાડા કાન કર્યા અને કોણે તોફાન મચાવ્યું તેનાથી અજાણ હોવાનો ડોળ કર્યો અને લાજવાની બદલે ગાજવા લાગ્યા. સવાલ એ છે કે આ મુદ્દે કેમ પોલીસ ચૂપ છે? આટલા બધા લોકો હથિયાર લઈને બજારમાં નીકળ્યા તો યારે પોલીસ શું કરતી હતી? નિર્ભય રીતે ખુલ્લેઆમ ધારિયા હથિયારોથી જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં ભાભર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે એને વખોડી કાઢીએ છીએ. આ અનુસંધાને સાંજે 6 વાગ્યાની આસપાસમાં એક ઝઘડો થયો હતો, જેમાં 2 ટોળા વચ્ચે માથાકૂટ અને મારપીટ થઈ હતી. પોલીસે જ્યારે ખબર પડી, પોલીસે તરત જ જગ્યા પર પહોંચી ગઈ અને જે દર્દીઓ હતા એમને સારવાર માટે પાટણ અને મહેસાણા હોસ્પિટલમાં મૂકી દીધા હતા. બનાસકાંઠાના ભાભરમાં સામાન્ય બાબતે ભર બજારે ધીંગાણું સર્જાયું. જાહેર રોડ પર લોકો પર વરસતી લાકડીઓ, નાસભાગ, રોડ પર લોહીથી લથબથ પડેલા લોકો, ટોળે વળેલા લોકો. બનાસકાંઠાના ભાભરમાં ભર બજારે ધીંગાણું થયું હતું. 2 અલગ અલગ જૂથો સામસામે આવી ગયા હતા અને રોડ પર ધોકાવાળી કરી હતી. ભર બજારમાં કેટલાક લોકોને લાકડીઓથી ઢોરમાર મારવામાં આવતા રોડ પર નાસભાગ મચી ગઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર કેટલાક લોકો દોડી રહ્યા છે, તેની પાછળ લાકડીઓ લઈને લોકો આવે છે અને કંઈ સમજે તે પહેલા 4 લોકો પર તૂટી પડે છે. લાકડીઓને ધોકા લઈને મારવામાં આવે છે. મારી અધમુવા કરી નાખ્યા, લોહી લુહાણ કરી નાખ્યા.
લોકો બચવા માટે આજીજી કરે છે, પરંતુ માથાભારે શખ્સો જાણે કે આ લોકોને પતાવી દેવા જ આવ્યા હોય તે રીતે તૂટી પડે છે. એવા મારે છે કે કોઈ કઈ વચ્ચે પડવાની હિંમત નથી કરતું. રોડ ટ્રાફિક પણ જામ થઈ જાય છે. લોકો તમાશો જુએ છે. કેટલાક લોકો ઊભા રહે છે, તેને ધમકાવીને આગળ જવાનું કહે છે. મારી અધમુવા કરી ગુંડાઓ ભાગી જાય છે. લોહીથી લથબથ રોડ પર મદદ માટે કણસતા રહે છે, પરંતુ કોઈ મદદે આવતું નથી. અંતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ 108 લઈને પહોંચે છે અને હોસ્પિટલે ખસેડે છે. ગંભીર 2 લોકોને ધારપુર ખાતે સારવાર માટે ખસેડાયા છે. બાબર પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી. મહેસાણામાં પાર્કિંગ મુદ્દે મારામારી થઈ. આ બબાલ પાર્કિંગના કારણે થઈ. દ્રશ્યો મહેસાણાના અંબાસણ ગામના છે. અહીં કેટલાક શખ્સોએ દાદાગીરી કરી. રસ્તા વચ્ચે બાઇક પર પાર્ક કરી યુવક સિગરેટ પીતો હતો, જેને ગામના અન્ય વ્યક્તિએ બાઇકને સાઈડમાં મૂકવાનું કહેતા યુવક ઉશ્કેરાયો હતો. ગુસ્સામાં બાઇક લઈને ઘરે જતા રહ્યા બાદ પાછો આવ્યો હતો અને પછી માથાકૂટ કરી હતી. બીજા શખ્સોને લાવી પાર્લર પર ધમાલ મચાવી હતી. ધોકા, સ્ટીલના ટેબલ, ખુરશીઓ છૂટી મારી હતી. ગરદાપાટુનો માર માર્યો હતો. પાર્લરમાં છૂટી ખુરશીઓનો ઘા કરી રીતસરનો આતંક મચાવ્યો હતો. આ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. આ અંગે પાર્લર માલિક સનંદ પટેલે ઠાકોર વૃષભ, ઠાકોર સુહાગ, ઠાકોર આશિકજી, ઠાકોર મિત વિરુદ્ધ ફરિયાદ કરી છે. સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ખનીજ માફિયાઓએ બનાવેલો રસ્તો તંત્રએ તોડી પાડ્યો. સુરેન્દ્રનગરની ભોગાવો નદીની દુર્દશા ખનીજ માફિયાઓના પાપે થઈ છે. બેફામ ખનન માટે ભૂમાફિયાઓ નદીની વચ્ચે રસ્તા બનાવ્યા હતા, ત્યારે નદીમાં રેતીની ચોરી માટે બનાવેલ ગેરકાયદે રસ્તાઓને આખરે તોડી પડાયા છે. સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓએ શેખપર ભોગાવો નદીમાં રેતી ચોરી માટે વહેણ રોકીને ગેરકાયદે રસ્તાઓ બનાવી દીધા હતા. આ રસ્તાઓ થકી ભૂમાફિયાઓ ડમ્પરથી બેફામ રીતે ચોરી કરતા તાજેતરમાં એક ડમ્પર પણ નદીમાં ખાબક્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ બનાવ બાદ તંત્રએ ભૂમાફિયાઓ સામે નિયમોનો દંડો ઉગામ્યો છે અને નદીમાં ગેરકાયદે રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.